હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ. આપણી બધાને સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે જો વ્લોગ અત્યારમાં ચાલુ કરી દીધો છે. અને કારણ કે આજે મારે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો મેં કીધું હાલને અત્યારમાં પહેલાં છે ને વ્લોગ ચાલુ કરી દઉં. તો આજે મારે બનાવવાનું હતું આખા રીંગણાનું શાક. તો જો પહેલાં મેં કીધું છે ને અત્યારમાં રીંગણા તોડી લઉં. જો મસ્ત રીંગણા આવી ગયા છે ને. તો મેં કીધું છે ને પહેલાં છે ને આપણે રીંગણા તોડી નાખીએ. જો સવારમાં છે ને આધુ બેને 2 રીંગણા તોડી નાખ્યા હતા છે ને. મસ્ત નાના નાના રીંગણા આવ્યા છે. તો હાલો પહેલાં છે ને મસ્ત રીંગણા તોડી નાખીએ. 2 જણા અત્યારે એટલે કાંઈ બહુ ઝાઝા રીંગણાની જરૂર ના પડે. એટલે છે ને બહુ એટલા બધા રીંગણા તોડવા નથી થતા. કડાશે નહીં હરખા. તો જો ફેમિલી, અહીંયા મેં છે ને રીંગણ લઈ લીધા છે, કટિંગ કરીને ધોઈને કટિંગ કરીને પછી લઈ લીધા છે. બટેકા લીધા છે કારણ કે મારા છોકરા બટેકા હોય ને તો જલ્દી ખાઈ લે, એટલે બટેકા લઈ લીધા છે. અને લસણ પણ મેં છે ને કાપીને ફોલીને લઈ લીધું છે. અને છે ને હવે બનાવવાનું છે એનો મસાલો. તો હાલો આપણે મસાલો બનાવીએ. તો જો ફેમિલી, અહીંયા છે ને મેં છે ને ડુંગળીને ચોપરમાં ચોપ કરી નાખી છે. ને અહીંયા ટમેટા પણ કાપી નાખ્યા છે. અને હવે છે ને એક વસ્તુ નાખવાની છે, કારણ કે ચણાનો લોટ અવેલેબલ નહોતો એટલે આ છે ને નાખવાની છે મોહનથાળની ડગળી. કારણ કે આનો ટેસ્ટ પણ મસ્ત આવે છે, તમે એકવાર ટ્રાય કરી જોજો. તો પછી છે ને આજ મારી હેલ્પ કરાવે છે નારણ, કારણ કે છે ને મને ખાવતું નહોતું એક હાથે. કાં હેલ્પ કરાવશો ને મારી હેલ્પ કરાવે છે ને ડુંગળીને લીધે છે ને આખું બળે છે. તો જો ને તમારે છે ને ખાવણીમાં મોહનથાળની ડગળીને એકદમ આમ એક પેલી થાય ને ત્યાં સુધી કરી નાખવાની. તમે ટ્રાય કરજો, ટેસ્ટ મસ્ત આવે છે. કાં તમને ભાવે છે ને? એને ભાવે છે. તો છે ને આને એકદમ આમ આપણે કેમ પાવડર કરવાનો એ ટાઈપનું કરી નાખવાનું છે. જો દેખાડો. તો એકદમ આમ ચણા લોટ છે એવું તમારે થઈ જશે. અને આમાં પછી છે ને તમારે ગળપણ એડ કરવાનું રહેશે નહીં, કારણ કે ગળપણ આપણે થોડુંક એડ કરવાનું હોય. એટલે ગળપણ એડ કરવાનું પછી રહેશે નહીં. અને બીજા પછી છે ને તમારે બધા નાખી દેવાના છે મસાલા છે ને. તો આમાં છે ને હવે નાખી દેવાના છે આપણે બધા મસાલા. તો પહેલાં નાખી દેવાનું છે મરચું. તમારા સ્વાદ પ્રમાણે નાખજો. મરચું આમાં નાખી દેવાનું છે. પછી નાખવાનું છે ધાણા જીરું, હળદર અને ગરમ મસાલો. એ બધું નાખીને પછી છે ને તેલ નાખીને થોડુંક મિક્સ કરી નાખવાનું. આપણો મસાલો એકદમ બની તૈયાર થઈ ગયો છે. થોડોક ટેસ્ટ પણ કરી લીધો છે, એકદમ બેલેન્સ છે. અને છે ને હવે આપણે બધા રીંગણાને ભરી લેવાના છે. તો નજીકથી મસ્તીના બધા છે ને રીંગણામાં છે ને મસ્ત મસાલો એકદમ આમ રીંગણા સીલ થઈ જાય ને ત્યાં સુધી ભરી દેવાનો છે. આવી રીતે જો આપણે બધા ભરાઈ ગયા છે. ને આ તો રીંગણામાં છે ને તમારો માપનો મસાલો બધો ભરવો. એકદમ આમ ઠૂસી ના ભરાય, કારણ કે પછી છે ને રસો બહુ સારો થતો નથી. એટલે તમારે છે ને માપના રીંગણા ભરવાના. તો છે ને જો આપણે છે ને તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ જાય ને એટલે જો આમાં છે ને પછી રાઈ કે જીરું એવું તમારે કાંઈ નથી નાખવાનું. તેલ ગરમ કરીને પાદરી છે ને આ ચોપ કરેલી ડુંગળી તમારે નાખી દેવાની છે. ડુંગળી નાખી દીધી છે ને હવે છે ને હલાવી નાખવાનું. થોડું ચડી જાય ને પછી તમારા અંદર છે ને ટમેટા નાખી દેવાના છે. ટમેટા આપણે નાખી દીધા છે. પણ હવે છે ને અંદર થોડું મીઠું નાખી દેવાનું, કારણ કે મીઠું નાખીએ ને તો આપણે ડુંગળી ટમેટા છે ને એ જલ્દી ચડી જાય. તો આમાં છે ને આપણે મીઠું નાખી દીધું છે. આપણે આમાં એડ કરી દેવાના છે રીંગણા.
રીંગણા એડ કરી દેવાના. આ 2 બટેકા આપણે રાખ્યા હતા ને છોકરા માટે એ ભેગા નાખી દેવાના છે. પછી એકદમ તમારે હલાવી નાખવાનું. અને હવે છે ને આને 5 મિનિટ તમારે મીડિયમ તાપે ચડવા દેવાના. આમાં છે ને 1 ગ્લાસ આપણે નાખવાનું છે પાણી. 1 ગ્લાસ પાણી આપણે છે ને આમાં નાખી દેવાનું છે. અને હવે આમાં છે ને આવવા દેવાની છે 2 સીટી. તો હાલો આપણે 2 સીટી. તો જો ફેમિલી અહીંયા છે ને મેં કુકર વાંકી મૂકી દીધું છે. એમાં 2 સીટી આવવા દેવાની છે. અને અહીંયા તો હું બનાવવા માંડીશું રોટલી, કારણ કે છોકરા રોટલો નહીં ખાય એટલે એ આધુને ધૈર્ય હાટું પહેલાં રોટલી કરી નાખવાની છે અને પછી બનાવી રોટલા. અને તો જો ફેમિલી અહીંયા આપણું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે અને મસ્તીનો કલર પણ આવ્યો છે. તો આવી રીતે જરૂર ટ્રાય કરજો. મસ્ત શાક બને છે, કારણ કે આવા દેશી જુગાડ કરવા પડે. ક્યારેક કંઈક વસ્તુ અવેલેબલ ના હોય તો પણ બને છે સારું. તો જો ફેમિલી રસોઈ આપણી થઈ ગઈ છે અને હવે છે ને નારણને દઈ દીધું છે સમમાં અને એ બેસી ગયા છે. જો ખાવામાં છે આખા રીંગણાનું શાક, ગાજર અને કાકડીનો સંભાર, ચટણી, રોટલા, રોટલી, પાપડ, છાશ અને આજે મોહનથાળ. અને આપણે એને પૂછવી શાક કેવું બન્યું છે. તો જો ફેમિલી રસોઈ આપણી થઈ ગઈ છે અને હવે છે ને નારણને દઈ દીધું છે સમમાં અને એ બેસી ગયા છે. જો ખાવામાં છે આખા રીંગણાનું શાક, ગાજર અને કાકડીનો સંભાર, ચટણી, રોટલા, રોટલી, પાપડ, છાશ અને આજે મોહનથાળ. અને આપણે એને પૂછવી શાક કેવું બન્યું છે. સરસ બન્યું છે. જો રિવ્યૂ આવ્યો છે આપણા. શાક બન્યું છે સરસ. અને હવે મારે જો કરવાની છે આ કિચનની બધી સફાઈ અને પછી થશે આધુબેનને લેવા જવાનો ટાઈમ. જો વાસણ બધું પડ્યું છે. તો હાલો આપણે કરી નાખીએ રસોઈની સફાઈ રસોડાની, પછી મળીએ. અને જો ફેમિલી અને રસોડું સાફ કરતી હતી ને તો મેં યાદ આવ્યું મેં છે ને આજ બનાવ્યું હતું. આજ નહોતું બનાવ્યું, 4-5 દિવસથી બનવા મૂક્યું હતું તેલ વાળમાં નાખવા માટે. કારણ કે છે ને લગ્ન આવે છે ને વાળ થઈ ગયા છે થોડાક બરડ. મારા તો ઓછા થયા પણ નારળના વધારે થયા છે. ત્યાં માટે મેં છે ને આંબળાનું અને સરસોનું ને એ રીતે તેલ બનાવ્યું છે. રેસીપી જોતી હોય તો કહેજો કોમેન્ટમાં, તો શેર કરીશ. તો છે ને રસોડું સાફ કરતી હતી તો મને અચાનક યાદ આવી ગયું. મારે બોટલમાં ભરવાનું હતું તો બોટલમાં મેં કીધું લાવીને તો છે ને મસ્ત રિઝલ્ટ સારું હોય છે તેલનું, કે મેં કીધું દેખાડું. કોઈને જોતી હોય રેસીપી તો કહેજો, શેર કરીશ. સારું રિઝલ્ટ નથી તેલનું બનાવ્યું, એને તો બહુ ગમે છે. તો જો મેં પાછું બનાવી નાખ્યું છે. અને હેલો ફેમિલી, તો જો કામ બામ બધું થઈ ગયું છે. સાહેબ વયા ગયા સ્કૂલ અને આરાધ્યાને પણ ઓલા બાળ મંદિર મૂકી આવી છે. અને અહીંયા જો મારું તોરણ પણ છે ને બની ગયું છે. તો મેં કીધું દેખાડી દઉં. જો દેખાય છે. મેં છે ને બનાવીને પછી લટકાવી દીધું હતું. છે ગ્રીન કલરનું જ બનાવ્યું છે. આ મેં ગ્રીન કલર રહ્યો ને મારું ફેવરેટ છે. સેન તો તોરણ આપણું બની ગયું છે. અને જૂનું તોરણ છે ને તૂટી ગયું હતું તે પછી મેં કાઢીને ફેંકી દીધું. અહીંયા લગાવી દીધું છે. કેવું બન્યું છે એ જરૂરથી કહેજો. અને બધા વયા ગયા છે ને હવે મારે છે ને કરવાનું છે મારું થોડુંક કામ. ને આજ મારે મીશોમાંથી આવવાના છે પાર્સલ, તો એની વાટે પણ શું. અને બીજું જો આ વિડીયોનું ને બધું કામ છે. તો મેં કીધું પહેલાં છે ને તોરણ દેખાડી દઉં અને પછી મેં કીધું આગળ કામ કરું. તો હાલો પછી કંઈ મળીએ. અને કાલે જો આજ તો એકદમ ચોખ્ખું વાતાવરણ છે, પણ કાલે છે ને કાલ હાંજના તે પછી વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું હતું. વાદળે બહુ હતા, વીજળી થતી હતી ને એવું બધું હતું. પણ વળી કાંઈ વરસાદ આવ્યો નહીં તે સારું, નકર આવ્યો હોત તો પછી પાછું છે ને કેવડાવે. પણ આજ તો પાછું એકદમ ફૂલમ ફૂલ તડકો છે. અને આજ તો કાંઈ હવે એવું લાગતું નથી કે વરસાદ આવશે. કાલ હાંજના ટાઈમે ઘડીક વાર એવું થઈ ગયું હતું. આજ તો પાછું વાતાવરણ છે મસ્ત થઈ ગયું છે. એવું બધું છે. હાલો તે મળું પછી.
ગોળી થવા જવા માટે તૈયાર થઈ ગયા છે. થઈ ગઈ છે ને? જવાનું છે ને ગોળી થવા? કોના ઘરે જવાનું? આંટીને ઘરે જવાનું? તો અમારી બેન મસ્ત મજાનું ફ્રોક પહેરીને થઈ ગયા છે તૈયાર. હાલો તે જાવું છે ને આંટીને ઘરે? હાલો તે જાય. હેલો ફેમિલી, તો જોશે ને આપણે આરાધ્યાને લઈને ગયા હતા ને, તો હવે વયા છીએ અને આ તો બેન છે એમની વસ્તુ બધી આવી છે ને એમાં બિઝી. તો મેં કીધું હાલને વ્લોગનો એન્ડ કરી નાખું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળવી મારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.